સાથે વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલા ચૂંટણી પ્રચારમાં જોડાયા છે। પેલેસ રોડ પર ક્ષત્રિય સમાજના કુળદેવી આશાપુરા માતાજીના દર્શન કરીને રૂપાલાએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો। રૂપાલાએ આશાપુરા માતાજીને ચુંદડી ચડાવી પ્રસાદ અર્પણ કર્યો અને આશીર્વાદ લીધા। બાદમાં અમીન માર્ગ વિસ્તારમાં ઘરે ઘરે જઈને પ્રચાર શરૂ કર્યો। રૂપાલાએ મહિલાઓ સાથે ટિફિન બેઠક પણ કરી। જમીન પર બેસીને મહિલાઓ સાથે ભોજન લીધું। સાંસદ મોહન કુંડારિયા સહિતના ભાજપ આગેવાનો અને મહિલાઓ સાથે જમીન પર બેસીને રૂપાલા ટિફિનનું ભોજન જમ્યા। આ પ્રસંગે મોહન કુંડારિયાએ કહ્યું કે જેના અન્ન એક તેમના મન પણ એક હોય છે। મારા મનમાં એવી ઈચ્છા હતી કે આપની આ બહેનોની મિટિંગમાં આપણે ટિફિન બેઠક સાથે એના ભાગરૂપે અમારા બધા આગેવાનો પણ ટિફિન લઈને આવેલા હતા, કેટલાક બહેનો પણ ટિફિન લઈને આવેલા હતા। એક પ્રકારે ટિફિન બેઠકની વ્યવસ્થા જે મારા જાહેર જીવનના કાર્યક્રમોનો એક ભાગ હતો એ તરફ સંકેત જાય એ માટે આજે અમે ટિફિન બેઠકના મંગલાચરણ કરી રહ્યા છીએ। તો ભારતમાં લોકસભા ચૂંટણીને